જય માતાજી, રામ રામ ડાયરાને. કેમ છો બધા? મજામાં? તો વ્લોગ્સ એટલે બનાવ્યો છે ઇન્ડિયા આવવું જોઈએ ને પાછું એરપોર્ટથી ઘણાને ખબર ન હોય કે એરપોર્ટથી ફ્લાઇટ કઈ રીતના લેવાની, એટલે એરપોર્ટ આપણે પહોંચી જઈએ પછી કઈ રીતના કરવાનું. કેમ કે હું ફર્સ્ટ ટાઈમ જ્યારે આવ્યો ત્યારે મને એવું થયું હતું કે આપણે આડું અંદર જઈશું ત્યારે કેમ થાય શું છે, એટલે ધીમે ધીમે પ્રોસેસ બતાવવાની ટ્રાય કરું. હું ત્યારે આ છે સિંગાપુરનું એરપોર્ટ, ટર્મિનલ નંબર 4. એટલે અહીંથી બધા બેગ લઈને અંદર જઈએ છીએ. તો અંદરથી કઈ રીતનું છે એ ધીમે ધીમે હું તમને બતાવતો જાઉં. આખું છે એરપોર્ટ. અહીંયા આવીને પહેલાં કોકને પૂછવાનું તમારે જે ફ્લાઇટ હોય ને કઈ કંપની છે, દાખલા તરીકે એર ઇન્ડિયા છે, સિંગાપોર એરલાઇન્સ છે કે ઇન્ડિગો છે, એટલે એ બધું તમારે જોવાનું. જ્યાં તમારી ફ્લાઇટ હોય ત્યાં જવાનું. એટલે હું પહેલાં જોઈ લઉં. જો અહીંયા હવે આપણી ફ્લાઇટ છે, મારી જે ફ્લાઇટ છે એનું નામ છે વ્હાઇટ જેટ. એટલે આપણે પેલી ટીવી પણ મારેલી હોય કાકુને પૂછવાનું. એટલે અહીં પછી જો આ રીતના LED હોય એટલે વ્હાઇટ જેટ લખ્યું ને એટલે આ બધા લાઇનમાં ઊભા છે. આ લાઇનમાં ઊભું રહેવાનું. એટલે અહીંથી તમે પાસપોર્ટ આપો એટલે તમારો પાસપોર્ટ જોવે, અને પાસપોર્ટ જોયા પછી તમને ટિકિટ આપે કે તમારે અહીંથી તમારી બેગ કલેક્ટ થઈ જાય. જો અહીંથી આ લોકો બેગ કલેક્ટ કરે છે એટલે બેગ તમારે અહીંયા જ આપી દેવાનું. અને પાસપોર્ટમાં અહીંયા જોઈ લે તમારે વિઝાની બધું અહીં જોવાનું. અને પ્લસમાં અહીંથી તમને પેલો બોર્ડિંગ પાસ મળી જાય એટલે અહીંથી તમારે એક બેગ જ સાથે રાખવાની. અહીંથી પાસ મળી જાય પછી તમને બધું બતાવું આગળ આગળ શું છે. તમારા વિઝાની બધું અહીંયા જ બતાવવાનું કે અમારે વિઝા છે ને અમારે અહીં જવું છે. એટલે પાસપોર્ટના અહીંયા બધું ચેકિંગ થઈ જાય ને તમને બોર્ડિંગ પાસ મળી જાય ને બેગ આ લોકોને આપી દેવાની. બેગ આપણે અહીંથી જ મૂકી દેવાની. એટલે બીજું કંઈ ટેન્શન નહીં. એક જોડે જે અંદર પ્લેનમાં જે બેગ રાખવાની હોય ને એ જ રાખવાની. એરપોર્ટ છે અને પાછું તમને કંઈ પ્રોબ્લેમ લાગતો હોય કે ભાઈ હું બરાબર જગ્યાએ તો ઊભો છું, હું છું હું નહીં, તો અહીંયા છે ને આ રીતના બધા ડેસ્ક હોય. આ જો અમારું ફ્લાઇટ મેનેજમેન્ટ છે અહીંયા. એટલે અહીંયા તમે ખાલી તમારી ટિકિટ બતાવવાની એટલે તમને આખું કે ભાઈ તમે આ જગ્યાએ ઊભા રહ્યો ને તમે પ્રોસેસ કરો. એટલે ત્યાંથી પછી આ લાઇનમાં અમે ઊભા છીએ એટલે ઊભું રહેવાનું. અહીંયા આ બધું આપણે લાઇનમાં ઊભા છીએ. સિંગાપુરનું એરપોર્ટ તમને દેખાડવું છે. આ જે ટર્મિનલ 4 છે ને ત્યાં બહુ જોવા જેવું નથી, પણ બીજા જે ટર્મિનલ છે એમાં બહુ સરસ છે બધું. અને ઘણા કે ને આપણે તમને ફ્લાઇટમાં તમે જાઓ આઉટ ઓફ કન્ટ્રી તો ત્યાં બધી પૂછપરછ કરે. એ પૂછપરછ છે તે અહીંયા જ કરે, આ લોકો જ કરે કે ભાઈ તમે શું કરવા જાઓ છો અને કોના થ્રુ જાઓ છો અને કેવું છે અને આવું ને બધું ફલાણું ને એ બધું અહીંયા જ થાય. બાકી અંદર તો ખાલી તમારું ચેકિંગ થાય, બોડી ચેકઅપ ને એવું, બાકી બધું અહીંયા જ થાય તમારું. લોચો એવો પડ્યો હોય છે હમણાં વિઝિટરનું છે ને મંથ, એટલે મારા દીકરાઓ કે તમને આટલું બધું લઈ જવા નહીં દે એટલે એક્સ્ટ્રા પ્રાઇસનું કરે છે. એટલે થોડું ઘણું બાંધવું પડશે, નકર પછી દેવા પડશે. એટલે હવે જોઈએ મેડમ ફોન કરે છે એટલે આવું છે. આપ્યું આ રીતના સિક્કો લાગી જાય એટલે આપણું અહીંયા સ્કેનર ખાલી થાય, એમાં બતાવે તમારી બેગ છે એટલે એ રીતના સ્ટીકર મારી દે એટલે ડાયરેક્ટ આપણે અમદાવાદથી લેવાનું. આ રીતના બધું હજી પ્રોસેસ ચાલે છે. એટલે અહીંથી હવે બેગ આપણે આપી દેવાનું. ખાલી એની બેગ ચેન્જ થઈ ગયું. પાસપોર્ટ મૂકવાનો ને આપણા જે પાસ હોય એટલે અહીંયા આપણે ખાલી ચેકિંગ કરાવવાનું. મતલબ કે આપણે બેગ અને બેલ્ટ પહેર્યું હોય એ અને શૂઝ હોય. મારે સ્પોર્ટ્સ શૂઝ છે, પણ જો તમારે લેધરના શૂઝ હોય તો અહીંયા રિમૂવ કરવાના. હાથની વોચ છે, મોબાઈલ અહીં બધા જે આ ડબ્બા હોય ને ડબ્બામાં ભરીને મૂકવાનું એટલે અંદરથી આખું સ્કેન થઈ જાય ને આપણે ખાલી ક્લોથ જ પહેરીને રાખવાના. લેધરના શૂઝ હોય તો આ લોકો રિમૂવ કરાવે છે, પણ સ્પોર્ટ હોય તો વાંધો નથી આવતો. એટલે અહીંયા બધા કરે છે. એટલે હવે હું બધું કાઢી નાખું. પછી જે ત્યાંથી આપણે જે બેગ નાખીએ આ સાઈડ આવે, બેગમાં બધું નાખી દેવાનું. અહીંથી આપણે સ્કેન કરે, બરાબર. આ જે બે સાહેબ ઊભા હોય આપણે આખા સ્કેન કરે. અને આમાં છે ને વચ્ચે અરીસો હોય. આ સાઈડ આવે ને તો તમારી નોર્મલ બેગ આવી જાય, અને આ સાઈડ એને કંઈક વેરી હોય કે આમ આપણે હેર સ્પ્રે છે કે એવું કંઈની અંદર હોય ને એટલે પેલો કોમ્પ્યુટરમાં બતાવે એટલે આપણે સાઈડમાં ચેકઅપ કરાવી દેવાનું એટલે પતી જાય. એટલે હવે અહીંથી આ પ્રોસેસ પૂરી થઈ જાય એટલે અહીંયા બધું મોલ ને એવું હોય. પછી આપણે આવી ટીવી જોવાની અહીંયા આવીને. હવે ટીવીમાં આપણી ફ્લાઇટ છે મારી હનોઈની, એટલે એ આપણે જોઈ શકવાના. અહીં બધા ટીવીમાં તમારું હોય, ફ્લાઇટના નંબર હોય અને સાઈડમાં ગેટ હોય. એટલે મારે ગેટ નંબર છે હનોઈના ગેટ નંબર 15. આ સાઈડમાં પેલી રો છે ને તે ગેટ નંબર હોય, અહીંયા તમારો ટાઈમ હોય. એટલે ગેટ નંબર 15 ઉપર જવાનું. ત્યાં હોય એટલે અહીંથી પછી હવે આપણે ગેટ ગોતવાના.
બધું શોપિંગ કરવું હોય જે તમે અહીંથી કરી શકો. આ બધા જાય જ છે ફ્લાઇટ. પછી જેમાં આગળ હાલો ને એટલે આપણે છે ને આ રીતના ડાયરેક્શન આપેલી આવે, એમાં બધું લખ્યું હોય. કેસ મશીન છે, તમારે અહીં કોઈને હોલ્ડ હોય તો લોન્જ ને એવું હોય, જમવાનું રેસ્ટોરન્ટ છે. એટલે ઉપર જો પીળા કલરનું તમને દેખાય છે G1 થી G21 અને H1 થી H8. આ છે આપણો ફ્લાઇટનો ગેટ. એટલે મારે છે G15માં, એટલે આપણે આગળ ચાલ્યું જવાનું. જ્યાં એરો બતા પાછી ડાયરેક્શન આવી, એટલે હજી એમ જ કહે છે આપણે આગળ જ જવાનું છે. એટલે આપણે સીધા જ ચાલીએ. આ ડેકોરેશન જુઓ બનાવ્યું. ત્યાં ટાઈમ હોય તો ફોટા પાડે, પણ આપણી પાસે ખરેખર ટાઈમ નથી. ફૂલ કટોકટીમાં છે, કેમ કે આપણને ખબર નહોતી કે એક્સ્ટ્રા લગેજ ના લોકો પે કરશે, એટલે થોડાક હેરાન થઈ ગયા. એટલે ટાઈમ નથી, અને અત્યારે 2 તો વાગી ગયા છે ને 2:55ની આપણી ફ્લાઇટ છે. એટલે કટોકટીમાં છીએ આપણે. એટલે ચાલો અમે થોડીક સ્પીડ છે. હવે સામે બતાવે છે G11 to G21 આવી ગયું, અને અહીંયા આપણે સામેનું આ જે નાની ડાયરેક્શન બતાવે છે G11 to G21 રાઈટ સાઈડ આપણે બતાવે છે, બરોબર. હવે અહીંયા આવે ને એટલે અંદર જો પાછી 2 ડાયરેક્શન આપણે આપેલી છે. એક સાઈડ G12 to 21 પેલી સાઈડ છે, અને G1 to G11 આ સાઈડ છે. એટલે આપણે G12 to 21 આપણે G15 છે એટલે એ સાઈડ આવે. એટલે અહીંયા હવે આપણે બધું ચેકિંગ બેકિંગ બધું પતી ગયું. આપણે ખાલી ટિકિટ ને પાસપોર્ટ લઈને આ બાજુ આવવાનું. અહીંથી આ ફ્લાઇટ જ આપણે અહીં વેઇટ કરવાનો. પેલી સાઈડ એરપોર્ટ છે, પ્લેન આવે ને જાય તમે જોઈ શકો. હમણાં G15 ને પહોંચીને બધું વ્યૂ દેખાડું. આ બધું જમવાનું ને એવું હોય, પબ્લિક અહીં આવી જાય પછી અને નાસ્તો પાણી કરવું હોય તો કરી શકે. પછી આ રીતના થાંભલા ચાલુ થઈ જાય. આ સિંગાપુરમાં આવું છે, પણ તમે ઇન્ડિયામાં હું અમદાવાદ એરપોર્ટથી બેસું તો આપણે ઘણી જગ્યાએ જોઈએ તો આપણે જે સ્કૂલમાં જે રીતના હોય ને કે ક્લાસ આ છે એ રીતના દિવાલમાં લગાવેલા ટૂંકમાં. એટલે આપણે ઇન્ડિયામાં અમદાવાદ એરપોર્ટમાં દિવાલમાં લગાવેલા છે. અહીંયા આ રીતના આ લોકોએ આવું કર્યું છે, થોડુંક ડેકોરેશન થાય ને એ બધું. એટલે અહીંયા જો આ પ્લેન બધા પડ્યા હોય છે, પ્લેન હમણાં બતાવું તો પહેલાં અહીં પહોંચી જાઓ. કદાચ અમારું પ્લેન આવી ગયું હોય તો અંદર જવાનું ચાલુ થઈ ગયું હોય, એટલે થઈ જ ગયું છે ઓલરેડી. પબ્લિક છે આ બધા, અને વાર હોય એટલે વહેલા આવી ગયો એટલે અહીં પછી હુતા હોય. કેમ કે અહીંયા ઇન્ડિયા જેવું નથી કે તમને 1-2 કલાક જ વાઈફાઈ મળે. અહીં 24/7 વાઈફાઈ ચાલુ જ હોય છે. એટલે આપણે આવી ગયું છે G15, બરાબર. G15માં તમે પહોંચી જાઓ એટલે એની સામે કાઉન્ટર હોય. એ કાઉન્ટરમાં તમારી ફ્લાઇટનું નામ લખેલું હોય, G15 છે, બરાબર. પછી હનોઈની મારે છે, વિયેતનામ હનોઈની. એટલે હનોઈમાં લખેલું હોય, અને તમારું જે ફ્લાઇટનો નંબર છે આ જે VJ916 એ ફ્લાઇટનો નંબર છે એ જોઈ લેવાનો. એટલે અહીં જો ચાલુ ન થયું, અહીંયા અત્યારે ઓલરેડી ચાલુ થઈ ગયું છે, પણ ન થયું હોય તો આપણે અહીં બેસવાનું, વેઇટ કરવાનું. હજી ટ્રાફિક છે ત્યાં સુધી હું તમને આ બધું બતાવી દઉં. સિટિંગ હોય અહીંયા, સિટિંગ પાસે ચાર્જિંગ પોઈન્ટ પણ આપેલા હોય, અને આ આખું એરપોર્ટ છે, બરાબર. જો પ્લેન બધા પડ્યા હોય, પ્લેન અહીંથી જ આ રોડ હવે આપણે આવી ગયા, પતી ગયું. Thank you for waiting, ladies and gentlemen. We are Jet Air 5VJ916 from Hanoi. It's now inviting passengers seated from row 27 to row number 40 to proceed for boarding now at gate G15. Thank you. એમ કીધું કે ભાઈ અત્યારે શરૂઆતમાં થોડીક સીટવાળા આવો, 1 થી 20 સીટ દાખલા તરીકે હોય તે સીટવાળાને ખાલી જવાનું, સ્ટેપ બાય સ્ટેપ બેસડતા જાય. હવે લાઈન ચાલુ થઈ ગયું. અહીં તમારે કશું નહીં બતાવવાનું. આજે તમને આપેલું છે બોર્ડિંગ પાસ બતાવવાનો. હું થોડીક વાર બેસી જાઉં કેમ કે લાઈન બહુ લાંબી છે, એટલે હું તમને બતાવું. મને ઓલરેડી એ લોકોએ 2 આવા આપ્યા છે બોર્ડિંગ પાસ. હવે અહીંયા આમાં લખેલું છે જો અમદાવાદ, હનોઈથી અમદાવાદ. એટલે આ બોર્ડિંગ પાસ મારે અત્યારે બેગમાં મૂકી દેવાનો, અત્યારે કામ આવશે નહીં. અત્યારે છે સિંગાપુરથી હનોઈ, એટલે મારે સિંગાપુરથી હનોઈનું જોવાનું. એટલે આ બોર્ડિંગ પાસ મારે અત્યારે બતાવવાનો. ગેટ નંબર G15 આપણે આવી ગયા. આ ફ્લાઇટનો નંબર છે, બરાબર. પછી અહીંયા છે અમારો સીટનો નંબર, બરાબર. એટલે અહીંયા આપણે બતાવવાનું, નામ ને એવું બધું તમારે આવી જાય. આ પાસ એમને પડ્યો રહેવા દેવાનો, બેગમાં મૂકી દો ને. આ અત્યારે બતાવવાનો, આને ખાલી પાસપોર્ટ આપણે અત્યારે બતાવવાનું છે. અહીંથી અંદર જાય છે સ્ટેપ બાય સ્ટેપ. અંદર જાઓ એટલે તમને વિડીયો બતાવું. ત્યાં સુધી હું લાઇનમાં ઊભો રહી જાઉં, લેટ થઈ જશે ખોટું. આ પ્લેન અહીં લેન્ડ થયું છે,
અહીંથી પેલું બીજું પ્લેન જાય છે. આ રીતના બધું ચાલુ હોય. બધા લાઈનમાં બહુ લાંબી લાઈન છે બાપા. એટલે બધા અંદર લે છે, બધા અંદર જાય, બધા પેસેન્જર આવી જાય. અને લેટ થાવ, થોડા ઘણા લેટ હોય તો વાંધો ન આવે, પણ આપણે જે ફર્સ્ટ જે આપણે બેગ કલેક્ટ કરાવ્યું ન્યાય તમે જો આ ટાઈમે ન આવ્યું હોય તો પછી તમારે આ ફ્લાઇટ કેન્સલ કરવી પડે અને બીજી ફ્લાઇટ એનો એક્સ્ટ્રા ચાર્જ લાગે. પણ આ લોકો અહીંયાથી એ ફ્લાઇટે પહેલાં પૂછે. શરૂઆતમાં જે કરાવ્યું બેગ ચેકિંગ, ત્યાં આ લોકો ફોન કરીને પૂછે કે ભાઈ આ ફલાણા ભાઈ નામના એ લોકો ત્યાં આવી ગયા છે કે ન થયા. જો ન્યા ન આવ્યો હોય ને તો પછી તમે લેટ થઈ જાઓ. એ એમ કે ત્યાં આવી ગયા છો તો પછી તમારી વેઇટ કરે ફ્લાઇટ. મતલબ તમને ફોન કરે કે તમે જે મોબાઈલ નંબર નાખ્યો હોય અથવા મેલ નાખ્યું હોય એમાં તમે ફોન કરે કે એવું બધું કરે. પણ ત્યાં ન આવ્યો હોય તો પછી તમારો વેઇટ ન કરે તો પછી ફ્લાઇટ ઉપાડ લે. એટલે આપણે અહીંયા છોકરાઓ પડ્યા એટલે હવે રોવાનું ચાલુ છે. ઊભો થઈ જાય ભાઈ તો કીડી મરી જાય, વાંધો ન આવે. ઊભું થઈ જાય, રોવાનું ન હોય, હેલા રાખે આવું બધું. અને આમાંથી કકાઉ નીચે ગાડલા જેવું છે, આમાં થોડું વાગે. એના મમ્મીની આ બેઠા છે, આ વિદેશી મમ્મી મોમ લાઈનમાં ઊભા છે. આગળ આ લોકોએ આપણે આવું ટિકિટ મારી દીધું ટ્રાન્ઝિટનું, કેમ કે આપણે હનોઈથી ચેન્જ થવાનું છે. એટલે અંદર આ લોકોને ખબર પડે કે આ લોકોને ટ્રાન્ઝિટ થવાનું છે. એટલે સ્ટીકર આપણે અમદાવાદ સુધી રહેવા દઈશું, રહેતો બાકી કંઈક કરશું. આ એક બેગ છે, આ એક બેગ મારી જોડે છે, 7 કિલો અંદર છે, મારી જોડે લઈ જવાનું. એટલે આની અંદર આપણે પાવર બેંકને, જે પેલી બીજી બેગ હોય એમાં પાવર બેંકને એવું કશું ના નાખવાનું નહીં. મોબાઈલ આપણે ઇલેક્ટ્રિક સામાન બધું આમાં જ નાખવાનું. આ મેડમ અમને કહેવા એવા છે કે ભાઈ તમે પાસપોર્ટ ને તમારો બોર્ડિંગ પાસ ને એ બધું તમે રેડી રાખો. અહીંયા જે સાહેબ છે પેલા શરૂઆતમાં એ લોકોને જેટલા નંબરનું કીધું છે, પ્લેન ગયું પણ નહીં દેખાય તમને. આપણો જે બોર્ડિંગ પાસ હોય, હવે તમારે બેગ કલેક્ટ ક્યાંથી કરવાનું છે, મતલબ જ્યાં હોલ્ડ હોય ત્યાંથી કરવાનું છે કે પછી જ્યાં તમારે ઉતરવાનું છે એક્ઝેક્ટ. મતલબ મારે કે હનોઈ હોલ્ડ છે, તમારે હનોઈથી લેવાનું છે કે અમદાવાદથી લેવાનું છે, તો એ જોવા માટે આ જે છે ટિકિટની પાછળ આવું સ્ટીકર મારેલું હોય. સ્ટીકરમાં અમદાવાદને હનોઈનું લખ્યું હોય એટલે તમારે અમદાવાદ ઇન આમાં ઉપર લખ્યું છે એટલે તમારે અમદાવાદથી બેગ કલેક્ટ કરવાનું છે. બીજું કંઈ વિચાર. જે સીટ નંબર છે આપણો 4C રો. એટલે આનું કેમ જોવાનું નહીં, હમણાં અંદર જાવ એટલે તમને બતાવું. સીટ નંબર અહીંયા લખેલો છે. અહીંયા આપણે આવી ગયા છીએ. અહીંયા જે મશીન હોય એટલે અહીંયા ઊભું રહેવાનું, અહીં મૂકવાનો. બતાવી ગયો. હવે લોકો ફોટો ખેંચશે. ખુલી ગયો ડોર. હવે જવાનું. હવે આ બધા ચાલ્યા જાય છે. આ અમારું, આઈ થિંક અમારું આ પ્લેન છે, આમાં બેસવાનું છે. આ જે ગાડીઓ આવી, આ ગાડીઓમાં અમારા લગેજ છે, બરાબર. આ સ્પાઇસ જેટ અમારું જ પ્લેન છે. આ એરપોર્ટ છે, બરાબર. આ રીતના ચાલીને જવાનું. બધા જતા હોય તો અમારે જોડે જોડે જતું જ રહેવાનું. એક્સક્યુઝ મી, થેન્ક યુ. અહીં પ્લેન પડ્યું છે અમારું, પહોંચી ગયા છે. લેટ મને એમ હતું લેટ થઈ જઈશું, પણ લેટ છીએ નહીં, બરોબર પહોંચી ગયા છીએ. કે ઘણી વાર શું ફ્લાઇટ ચૂકી જાય એટલે એક્સ્ટ્રા ચાર્જ દેવો પડે, વધારે પડતો હોય થોડો. એટલે અમે આવી ગયા છીએ. અહીંયા ફ્લાઇટવાળાએ પેલું લગાવી દીધેલું છે, બરાબર. આ રીતના અહીંયા પણ એક ચેક કરવાવાળા ભાઈ હોય. એટલે અહીંયા અમારું સ્કેન થઈ છે. ટ્રાફિક છે એટલે ઘડીક વાર વિડીયો બંધ કરું છું, અંદર જઈને ચાલુ કરું. લેટ થઈ ગયું હતું એટલે ઘરે કોઈને ફોન થયા નથી. બધાના મિસ કોલ ઓલરેડી આવી ગયેલા છે, પણ હવે લેટ થઈ ગયું છે એટલે હવે ફોન કર્યા નહોતા મેં કોઈને. બાકી અહીંયા જો વેઇટ કરવાનો હોય આપણે જ્યાં અહીંયા અંદર એન્ટર થયા ત્યાં, તો ઘરે બધાને ફોન કરી દઉં કે આટલા વાગ્યાની ફ્લાઇટ છે, પણ ઓલરેડી લેટ થઈ ગયું હતું એટલે કંઈ કોઈને ફોન થયા નથી. આ જે વસ્તુ છે ને અહીં ખાલી જોઈન્ટ મારે. આ અમારું પ્લેન છે, બરાબર. અહીંયા આપણે પછી આ લોકો અહીંથી આ વસ્તુ કાઢી લે. અહીંયા ભાઈ ઊભા હોય એને ખાલી બતાવવાનું. હેલો. પછી આ જે 04C છે, બરાબર. એટલે આ 1 એમાં ABC અને આ FEDDEF આવે. ઓકે, એટલે 1 છે, તમને દેખાય છે આ 1. એટલે આપણે 4 છે.
એટલે આપણે 2 ગયું, 3 ગયું અને 4C છે, એટલે મતલબ 4C આપણે, એટલે મારે અહીંયા બેસવાનું છે. આપણે ઉપર મૂકવાનું છે આમાં, એટલે મૂકી દઉં. 1 મિનિટ ઊભા રહેજો. બેગ મૂકી દેવાનું. આ બેલ્ટ છે, બેલ્ટ સાઈડમાં રાખીને આપણે ઇન્ફોર્મેશન આપી દીધી છે. તેમાં એવું કીધું છે કે ભાઈ તમારો મોબાઈલ છે એરપ્લેન મોડમાં કરી નાખો, એટલે મોબાઈલ કરી નાખી એટલે ખોટું ચાર્જિંગ ઉતરાય ને વાંધો ન આવે. હવે બધા મોબાઈલ એરપ્લેન મોડમાં કરીને મૂકી દઈએ. અત્યારના વાગ્યા છે 2:30. એટલે અહીંથી અમારે સિંગાપુરના, એટલે આપણે ઇન્ડિયામાં, એટલે અહીંયાથી અમે બેસ્યું, એટલે અહીંથી અમારે 3 કલાકનું ટ્રાવેલ છે ઇન ફ્લાઇટ. હનોઈમાં પહોંચવાનું તો 3 કલાક છે ને, પાછું ત્યાંથી 2 કલાક હોલ્ડ છે ને, ત્યાંથી પાછું સિંગાપુરથી પાછું છે વિયેતનામથી હનોઈથી અમારે અમદાવાદનું 5 કલાકનું છે. ટોટલ 8-8.5 કલાક જેવું ફ્લાઇટમાં છે. પછી કઈ રીતના છે, એટલે અત્યારે જે ટિકિટમાં હતું એ રીતના છે. 3 કલાક અહીંથી હનોઈ સુધી છે, પછી હનોઈથી આપણે અમદાવાદ. અત્યારે એરપ્લેન મોડમાં બધું કરી નાખે, હવે ચાલુ થવાની તૈયારી છે. એટલે હવે મળીએ હનોઈમાં. ઘડી નીંદર આવી ગઈ હતી. ફ્લાઇટમાં હું તમને બતાવું વિન્ડોમાંથી કેવો નજારો દેખાય છે. બધા ઉપર છે, નીચે બધા વાદળા. ફ્લાઇટમાં આપણે બેઠા આપણે એમ થાય હવામાં એટલે કંઈ થાય નહીં. ફ્લાઇટમાં તમે આ જો જુઓ થોડા હલીએ છીએ, એટલે વાદળ અમુક ગાડા આવે ને એટલે આખું પ્લેન આખું વાઇબ્રેટ મારે. પાણી હોય તો અત્યારે પાણી છે નહીં, એટલે તમને બતાવો. એટલે થોડી છે ને આપણે વાઇબ્રેટ ચાલુ, જેમ વાદળા આવે ને ફ્લાઇટમાં અથડાય વાદળા, થોડું ઘણું વાઇબ્રેટ થાય. આ રીતના છે બધું. બંધ કરવાનું ચાલુ. કલાક થઈ ગઈ, ખબર પડી નહીં. બધા લગભગ ફ્લાઇટમાં ઉતરેલા જ છે. તમે આગળ હવે જઈએ ભાઈ, આગળ બતાવો. જો વાદળાનો નજારો જુઓ ખાલી. થોડા નીચે આવી ગયા, એટલે વાદળની વચ્ચોવચ્ચ જ છીએ હવે. વાદળામાં પડ્યા. વાદળાને એકદમ આમ પથારી જેવું થઈ ગયું છે. આમ જુઓ, વાદળ છે, આપણે એમ લાગે બરફ છે, પણ છે આખી વાદળાની પથારી. પ્લેન ઉતરવાની તૈયારીમાં છે, એટલે શું એક બાજુ નમે ને પછી બીજી બાજુ નમે ને એવું બધું કરે. આ બાજુથી નમ્યું છે આપણી સાઈડ. હા વાહ, અહીં જુઓ તમે. રહી ગયું છે. હવે આ ગાડી આવી એ છે ને, અહીંયા આપણે જે ગેટ છે ને ત્યાં જોઈન્ટ કરશે, એટલે આપણે ત્યાંથી એમાંથી નીચે ઉતરવાનું, અને પછી સામે અહીંયા બસ આવી ગઈ છે. એ બસમાંથી આપણે ત્યાં સુધી લઈ જઈશે. ઘણામાં ડાયરેક્ટ આપણે અંદર એરપોર્ટ, સિંગાપુરથી આપણે બેઠા એટલે ડાયરેક્ટ બેઠા હતા. આ જો આપણી હાવ નજીક આવી ગયું છે, ગેટમાં જ રાખશે, એ ડાયરેક્ટ અડાડી દઈશે. ત્યાંથી નીચે ઉતરીને આપણે કરવાનું છે. એટલે આ ભાઈ હવે અહીંથી
એમાંથી ઉતરવાનું છે. Thank you. Bye-bye. આવી ગયા જો ભાઈ, ચેન્જ કરી દીધું છે. અને આપણી બસ છે. થેન્ક યુ. તો જેમ પેલું પ્લેન જાય છે દેખાડું તમને. એરપોર્ટ છે. આપણે જે ફ્લાઇટમાં એવી ફ્લાઇટ છે. આગળથી આપણે ઉતર્યા. હવે બસે ઉતારી દીધા છે અહીંયા ટર્મિનલ ઉપર. ટર્મિનલ 2માં જ અમે છીએ, એટલે ઉપર જઈને જોઈએ કેમનું છે. આ બધા ઉતર્યા છે, ઉપર જઈને બતાવું કેમનું છે, હું ગોતવાનું હું છે બધું. હવે આપણે અહીંયાથી ચાલીને આ બાજુ આવી ગયા છીએ, એટલે હવે આપણે ગોતવાનું છે આપણી બીજી ફ્લાઇટ. બીજી ફ્લાઇટ એટલે અહીંયા જે આપણે કહેવાનું છે કે અમે અત્યારે આવી ગયા છીએ, મતલબ કે વિયેતનામમાં અમે પહોંચી ગયા છીએ. એટલે અહીંયા એકવાર બતાવવું પડશે. આપણે કન્ટ્રી ચેન્જ કરી, એટલે સિંગાપુરમાંથી આ કન્ટ્રીમાં આવ્યા, એટલે અહીંયા એકવાર બતાવવાનું કે અમે વિયેતનામમાં પહોંચી ગયા છીએ. એ સ્ટેમ્પ મારીને આપણે આગળ જવાનું છે. શું છે શું નહીં આગળ બતાવતો જાઉં. જઈને ઊભા રહી ગયા છીએ, એટલે અહીંયા આ બોર્ડ મારેલું છે કે વિઝા એપ્લિકેશન ને ટ્રાન્સફર. એટલે આપણે અહીંયાથી ટ્રાન્સફર થવાનું છે, અહીંયા નથી રહેવાનું. મતલબ કે અહીંયા નથી રહેવાનું, આપણે અમદાવાદની ફ્લાઇટ લેવાની છે, એટલે બીજી ફ્લાઇટમાં ટ્રાન્સફર થવાનું. એરો માર્યું એટલે ત્યાં આ લાઈન ઊભી જશે. તો ન હોય તો આપણે ઊભું રહી જવાનું કોઈને પૂછીને. એટલે આપણે હવે આગળથી ચેકિંગ થઈને આપણે ટ્રાન્સફર ફ્લાઇટ કરવાની છે, એટલે ત્યાં જવાનું છે. આગળ કઈ રીતના છે એ બધું બતાવું, કેમ કે અહીંયા આગળ એવા બોર્ડ મારેલા છે કે વિડીયો કે ફોટોગ્રાફી એવું કંઈ કરવું નહીં. એટલે અત્યારથી બતા દો, બાકી અંદર જઈને તમને બતાવું. ચેકિંગ થઈ ગયું છે, ઉપર જઈએ છે. હવે ટીવી આવે એમાંથી ફ્લાઇટના નંબર જોઈને ત્યાં બેસી જઈએ. પતી ગયું અહીંનું, ખાલી ચેકિંગ જ કરે. તો અહીંયા બધા પાછા શું ઊભા છે. અહીંયા પાછું એકવાર ચેકિંગ થયું. અહીંયા ટીવી છે, એમાં આપણે અમદાવાદની ફ્લાઇટ મારા 24 નંબરના ગેટ ઉપર છે, આમાં જોઈ લેવાની. એટલે આમ ચાલ્યું જવાનું 24 નંબરના ગેટે. વેઇટ કરવાનો છે, ટાઈમ છે જોઈએ. હવે લેપટોપમાં મૂવી બૂવી ડાઉનલોડ કરી નાખી એટલે જોવા થાય. એટલે ટાઈમ કપાઈ જાય ને, હજી 5 કલાક જેવું છે. બાકી આગળ ફ્લાઇટમાં બી એટલે દેખાડું. હવે તો લગભગ મોસ્ટ ઓફ બધું થઈ ગયું છે. એટલે અહીંયા ઉતરીને કઈ રીતનું છે એ બધું બતાવું. અહીંયાથી આપણું ચેકિંગ થઈ ગયું છે. હવે ડાયરેક્ટ ફ્લાઇટમાં જઈએ છીએ. અહીંયા અત્યારે નાઇટ પડી ગઈ છે, 8 સાડા 8 વાગ્યા છે, અને આપણે ઇન્ડિયામાં હજી 5:30 વાગ્યા. થોડાક લેટ છે, ઘરે ફોન ચાલુ હતો, ઊભા છે, ચેકિંગ કરી નાખે. થેન્ક યુ. આપણે આઈટમો બધા છે. હેલો, થેન્ક યુ. બધા બેસી ગયા છે, બધા F33 બધા બેઠા. આમાં આપણા મોસ્ટ ઓફ ગુજરાતી છે, આમાં મોસ્ટ ઓફ, કેમ કે અમદાવાદ ફ્લાઇટ જાય છે એટલે. આ વખતે તો બહુ પાછળ આવ્યા. 33 F અહીંયા છે આપણે. 33 F ઇન્ડોર ટિકિટ. ફ્લાઇટ તમે જુઓ બહુ મોટી છે. અહીંયા એક દરવાજો આવે. એરપોર્ટ છે. અહીંયા છે ને ઉપર તમારે બધા ફંક્શન આપેલા હોય. સિગરેટ પીવાની નથી. આ બટન એનું છે. આ બેલ્ટ બાંધો ને બેલ્ટ છોડો, પછી આમાંથી લાઇટ થાય.
અને બીજા નંબરમાં આ જે બટન તમે દબાવો જે કેસરી કલરનું દેખાય એટલે તમારી ફ્લાઇટ ચાલુ હોય અને તમારે કંઈ પણ વસ્તુ જરૂર હોય, પાણી પીવું હોય કે કોફી પીવી હોય કે કોઈ પણ વસ્તુ કે કંઈ પ્રોબ્લેમ હોય એટલે એ બટન દબાવો એટલે એર હોસ્ટેસ તમારી જોડે આવે અને તમને કે કંઈ કામ છે એમ બોલો. એટલે એ બટન એમના માટે છે. એટલે તમારે કોઈ પણ વસ્તુની જરૂર હોય એટલે એ બટન ખાલી તમારે દબાવવાનું એટલે કોઈ પણ સ્ટાફ અહીંનો તમારી પાસે આવે ને તમને કે બોલો શું કામ છે, તમારે જે જોતું હોય એને કહો એટલે તમને મળી જાય. બીજો અવાજ કેવું કશું મારવા નહીં એમાં. આપણે જે બસોમાં અને એમાં જે સીટ હોય એમાં આપણે સીટ આગળ પાછળ કરવી હોય તો આપણે સાઈડમાં જે ખેંચી આવે, આપણે ફોરવ્હીલમાં ખેંચી આવે. પણ અહીંયા જે ફ્લાઇટ હોય, ફ્લાઇટમાં કઈ રીતના આવે હું તમને બતાવું. ઘણી ફ્લાઇટમાં સાઈડમાં હોય પણ અત્યારે જે હું ફ્લાઇટમાં બેઠો છું રીતના આ જે છે ને આ આવે, આ તમે દબાવો ને એટલે સીટ આગળ ગઈ, દબાવો એટલે પાછળ આવે. આખું આ બટન ઉપર જ છે. આ બટન દબાવો એટલે તમારે આગળ પાછળ જાય. એટલે આ ફ્લાઇટ ઘણીમાં સાઈડમાં હોય પણ મોસ્ટ ઓફ લગભગ આવું જ હોય. એટલે આ એક નવું છે આપણા માટે. બાકી ઇન્સ્ટ્રક્શન દેવા માંડ્યા છે, આવું હોય આવું હોય આવું બધું બતાવે. ભાઈ તમને બધું બતાવે કે અહીંયા દરવાજા છે, જો આ રીતના માસ્ક નીકળે, અહીંથી આમ થાય, માસ્ક આવે. કદાચ અકસ્માત થાય તો તમારે આ વસ્તુ કરવાનું કે અહીંયા આપણે ઉપરથી અહીંથી નીકળી જાય ઓટોમેટિક. એટલે આપણે બતાવે છે. એટલે બહાર એટલે લાગે છે કે એ બે લેંગ્વેજમાં બોલે છે. એની જે લોકલ લેંગ્વેજ એમાં બોલે છે ને પ્લસ આપણું ઇંગ્લિશ લેંગ્વેજમાં બોલે છે. એટલે ભાઈ ક્યારના ઊભા છે. બાકી કદાચ આપણી ઇન્ડિગો એરલાઇન્સ ને એ બધું હોય ઇન્ડિયાથી તો એક જ લેંગ્વેજ બોલે. જો આ રીતના લગાવવાનું, આ રીતના બધું બતાવે અહીંયા ઘણું મજા આવે. આવું છે બધું ઊભા છે. ઓલું કે ને આપણે દેશી ભાષામાં નો ગાડી ખાલી કરાવે, રાખો ખાલી રાખો ખાલી, એમ ખટારામાં આપણે દેશી ભાષામાં કહેતા હોય ને ભાઈ એવા કહેવાવાળા, પ્લેનમાં કહેવાવાળા, આવા દિયો રાખો ખાલી. હાથમાં ઓલો દંડો છે ને એને લઈને એને કે રાખો ખાલી એમ. બાકી આગળ બતાવું સ્ટીકર જે આપણે કઈ રાખવાનું. લાઇટ બંધ થઈ ગઈ છે, હવે ચાલુ કરવાની તૈયારી છે. હવે ખેંચી એટલી વાર છે, હવે એને કેટલી વાર દબાવો કાકાઓ. હવે શું કરો છે, એક આપણું છે, એક જો પેલું ગયું અને કંઈ હજી આવે છે એક ગયું ફૂલ સ્પીડમાં. એટલે વાંય આપણું છે. સ્પીડ લગભગ 200 થી 300 ની છે. અહીંયા જે ખતરામાંથી જે પાઇપ છે અહીંયા જોઈન્ટ થયો છે તે આમાં એનું ફ્યુલ પૂરે છે પ્લેનનું. અહીંયાથી અમારે સામાન ઉતરે છે પણ આ ડેકી ખોલી એટલે નથી દેખાતું. તો ફાઇનલી પહોંચી ગયા છે ઇન્ડિયા એરપોર્ટ. ઇમિગ્રેશન કરાવવાનું હોય છે કે ભાઈ ઇન્ડિયામાં અમે આવી ગયા એમ. એટલે ખાલી અહીંયા કહેવાનું કે ભાઈ અમે આવી ગયા છીએ. એટલે અહીંયા ઇન્ડિયન પાસપોર્ટ, જો ફોરેન પાસપોર્ટ એટલે વિદેશથી આવ્યો હોય અને અમારે જવાનું છે ઇન્ડિયન પાસપોર્ટમાં એ લખેલું હોય. એટલે આપણે અહીંયા ઇન્ડિયન પાસપોર્ટમાં લાઈનમાં ઊભું રહી જવાનું. હવે અહીંયા જઈએ. ઇમિગ્રેશનમાંથી નીકળો એટલે અહીંયા હોય કે તમારો બેગ કેટલા નંબર ઉપર છે. એટલે અમે હનોઈ થયો એટલે બેલ્ટ નંબર 4 આપણે બેગ ત્યાંથી કલેક્ટ કરવાની છે. અહીંયા હજી બેગ મૂકવાની છે. અહીંયા આપણે આવી ગયા એટલે અહીંયા બધા બેલ્ટ છે. બેલ્ટ મતલબ આપણે જે બેગ જે જગ્યાએથી આપણે કલેક્ટ કરવાની છે આ રીતના જે ફરતા હોય. એટલે આપણે જવાનું હતું
બધા બેગ જોવાના. બેગ પાસે પાછી આપણે ફ્લાઇટનું નામ લખેલું હોય. આપણે છે 4 નંબરનો હનોઈ ને અહીંયા આપણા બધા કસ્ટમર ઊભા છે, પેસેન્જરો. તો અહીંયા બધાએ લાઈનમાં ઊભું રહેવાનું. બેગ ચક્કરમાં આવતી હોય, ટ્રાફિક બહુ છે, નકર તમને બધાને મસ્ત દેખાત. આ રીતના જો લાઈનમાં આવતી હોય બેગ, અહીંયાથી આપણે આવે એમ ખેંચી લેવાની. હું લાઈનમાં ઘડીક ઊભો રહી જાઉં, બેગ આવે એટલે ખેંચી લઉં. બેગ લઈને ફાઇનલી આપણે એક્ઝિટ થઈ ગયા છીએ. થઈ ગઈ છે, એરપોર્ટની બહાર નીકળી ગયા છે. હવે અહીંયા તમારા કાકાની બધા આવ્યા હશે લેવા. એટલે હવે જઈએ વ્લોગ્સનો એન્ડ કરી, કેમ કે આ વ્લોગ્સ બહુ વધારે મોટો બની ગયો છે બધી ઇન્ફોર્મેશન આપવા માટે. એટલે જોઈએ, મળીએ કંઈક હવે બીજા વ્લોગ્સમાં. ભલે રામ રામ ડાયરાને.